આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઉભો છું। મારા જેવા બીજા પણ 26 ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે। એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી। એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવું જોઈએ। ત્યારે સાથીઓ આજે 32મો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું। આજે 132મું સંમેલન થવું જોઈતું હતું પણ મોડા આપણી જગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે। પીપલ લેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે। સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા પૂર્વજો છે। ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુ ખીણની સભ્યતા હોય મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે। સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ પૂજા વિધિ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજિત્રો આપણા ઓજારો સચવાઈ રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું। નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે। આજે